નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સિનોર તાલુકાના પુનિયાદ ગામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે। લક્કડચોર વીરપ્પાઓની બેફામ હરકતો અને પત્રકાર હોવાનો દાવો કરી તોડપાણી કરાયાની ચર્ચાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। પુનિયાદ ગામે ગેરકાયદેસર લક્કડચોરીનો ધંધો જાણે કાયમી બની ગયો હોય તેવી સ્થિતિ સામે આવી છે। તારીખ 14 ડિસેમ્બરની રાત્રે પુનિયાદ ભેખડા કેનાલ માર્ગ પર દેશી બાવળના વૃક્ષોની ગેરકાયદેસર કટિંગ કરવામાં આવી હતી। આ દરમિયાન પોતે પત્રકાર હોવાનું જણાવતા કેટલાક ઇસમો સ્થળ પર પહોંચ્યા હતા અને તોડપાણી કરી રવાના થયા હોવાની ચર્ચા ગામમાં ફેલાઈ હતી। ઘટનાને પગલે પુનિયાદ ગ્રામ પંચાયતે સ્થળ પંચક્યાસ કરીને સિનોર મામલતદારને લેખિત જાણ કરી અને સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારા હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે। ત્યારે લક્કડચોરી, દારૂ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ પર તંત્ર કડક કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવું રહ્યું। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।